નવસારી જિલ્લામાં એસઓજી એક્શન મોડમાં જોવા મળી છે। નવસારી જિલ્લામાં અલગ અલગ કાર્યરત પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓનું એસઓજી દ્વારા સઘન અને આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન જાહેરનામાના ભંગ તેમજ નિયમોનું પાલન ન કરવા બદલ 10 પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓના સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવનાર તેમજ જરૂરી તાલીમ વિના સિક્યુરિટી ગાર્ડ રાખનારાઓ સામે એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડના બાયોડેટા અને જરૂરી વેરિફિકેશન ન કરાવવા અંગે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। એસઓજી પીઆઈના માર્ગદર્શન હેઠળ ટીમોએ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। પોલીસની આ કાર્યવાહીને પગલે નિયમોનું પાલન ન કરતી સિક્યુરિટી એજન્સીઓમાં ફફડાટ ફેલાયો છે। પોલીસ દ્વારા સોસાયટી, કારખાના અને અન્ય સંસ્થાઓના સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે માત્ર માન્ય લાયસન્સ ધરાવતી સિક્યુરિટી એજન્સીના ગાર્ડને જ રાખવામાં આવે અને તમામ ગાર્ડનું જરૂરી વેરિફિકેશન કરવામાં આવે।